નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે અમારા મિત્રનું જીરું કાઢી રહ્યા છે. મારા મિત્ર છે વલ્લભ આતા, જે મારા અમુક વિડીયોમાં હશે અને એટલા ફેમસ છે કે ભાઈ આતાવાળો જે વિડીયો હોય ને, આ વિડીયોમાં આતા હોય એટલે વિડીયો ગયે ઘા હાલે અને મોજ જ આવ્યા રાખે. તો મિત્રો, આજે આપણે જોઈ કે અમારા મિત્રનું જીરું થ્રેસરની અંદર કેવું આવી રહ્યું છે. થ્રેસર છે મારા કાકા દીકરા ભાઈનું, અને થ્રેસર પણ સુપર અને જીરું પણ સુપર આવે છે, ચોખ્ખું. તો હાલો મિત્રો, જઈને જોઈ કેવું જીરું ચોખ્ખું આવે છે, પછી પાછી આતાની મુલાકાત કરીએ. તો મિત્રો, આ ન્યૂ લક્ષ્મી થ્રેસર છે, શ્રી ગણેશ થ્રેસરના જેવું જ. અને આ આવે છે જીરું કમ્પ્લીટ ચોખ્ખું, એમાં કાંઈ ઘટે જ નહીં, કાંઈ રજકજ તમને કાંઈ જોવા જ નહીં મળે. આ જીરાની અંદર કમ્પ્લીટ કરિયાણા અંબાર ક્વોલિટી તમે જોઈ રહ્યા છો. દાણામાં કોઈ વસ્તુ બીજી દાખલીનો કટકોય નહીં. આવી રીતના છાણામાં નોર્મલ ચલાઈ રહ્યું છે. છાણા પણ કમ્પ્લીટ હાલે છે વ્યવસ્થિત. અને આ ટ્રોલીમાં ભરેલું છે જીરું, મોટા ટ્રેક્ટરની ટ્રોલી છે. કમ્પ્લીટ બધું જીરું ચોખ્ખે ચોખ્ખું, ક્યાંય ડાકડીનો કટકો જોવા ન મળે. અને આ છે જીરાના છોડ, એમાં આવી રીતના દાણા છે, આવી રીતના. તો મિત્રો, દાણા મીડિયમ છે. દાણાના હું તમને બહુ વખાણ કરીને કહું એવું નથી, પણ જીરું સારું છે અને નીકળે છે પણ સારું. તો મિત્રો, હવે જોઈ ઓર હાલે છે. ઓર તો નોર્મલ જ હાલે છે, જેની રીતે કમ્પ્લીટ ઓર લઈ લેશે. તો મિત્રો, આ ભાઈ છે ખેડૂત, અને એને જીરું વાવ્યું હતું અને એનું જીરું કાઢી રહ્યા છે. અને આ છે એના પપ્પા, એટલે કે મારા છોકરાનો વિડીયો તમે લ્યો, ખાસ એને મહેનત બહુ કરી છે એમ. હા, દવા ખૂબ છાંટી એમ. તો મિત્રો, ઓર પણ સારો એવો લઈ રહ્યું છે ઠેસર, અને ઓટોમેટિક ઓર લેતું હોય એટલે એની રીતે પાથરો નાખે એટલે ઓટોમેટિક લઈ લેશે. તો મિત્રો, હવે તમને સામેની સાઈડ જઈને બતાવું. આ છે ટ્રેક્ટર જૂનું મેસી 241, એ પણ નોર્મલ હાલી રહ્યું છે. હવે જોશું એના આરપીએમ 11 આજુબાજુ હાલી રહ્યું છે, હાવ નોર્મલ કહેવાય. અને હવે તમને ટેમ્પરેચર મીટર બતાવીશ, ગરમીનું મીટર. એ પણ નોર્મલ ગરમીમાં હાલી રહ્યું છે કમ્પ્લીટ. ટ્રેક્ટરને ખોટો દાબ વધારે નથી પડતો. તો મિત્રો, આવું છે થ્રેસર. ટ્રેક્ટરને ઓછો દાબ આપે આ થ્રેસર. પછી તો લીલું ઘારવાળું કાઢતા હોય તો દાબ આવે. અને મિત્રો, હવે તમને બતાવશું આ કાંદું. આ કાંદું સલાખામાં ભરેલું છે. આને પાછું રિટર્ન ઓરવામાં આવશે જીરું નીકળી જાય ત્યારે. હવે તમને બતાવું કાંદામાં દાણો કોક અમુક જ જોવા દાણો મળે, એટલા માટે આને ફરીને ઓરશું. એટલે આમાંથી કોઈ દાણો હશે એ નીકળી જશે, એટલે કમ્પ્લીટ જીરું નીકળી જાય ચોખ્ખું. જે આ અત્યારે સારું જીરું આવી રહ્યું છે, એના જેવું જ કાંદાનું જીરું પણ ચોખ્ખું જ આવે છે. કાંદું આપણે બીજી વખત ઓરી, એમાંથી આવું જ ચોખ્ખું કાંદાનું જીરું પણ ચોખ્ખું જ આવે છે આ ઠેસરમાં. કમ્પ્લીટ તમે જોઈ રહ્યા છો, ક્યાંય ડાકલીનો કટકો જોવા નહીં મળે. બધા દાણા ચોખ્ખા, આખી લારી.
તો મિત્રો તમે જોયું આવી રીતનું જીરું ચોખ્ખું આવે છે અને ખૂબ સારું એવું ચોખ્ખું જીરું અને ખેતર પણ સારું કાંટું ઓછું કાઢે ને ડાકળીમાં તો બિલકુલ દાણા ઉડાડતા જ નથી. કેમ હતા હલર કેમ? હલરની વાત જ નહીં કરવાની. હલર બહુ ચોખ્ખું છે જલાભાઈ આકરિયાનું. એમ ને? અને એ રોકવાય ભલે 8 કલાક વધારે થાય પણ એની આપણે કામ આવે. જેમ જીરું કેમ ચોખ્ખું આવે? અરે પણ એમાં કાંઈ ઘટે નહીં. એમ હા, અને કઈ આમ ડાકળીમાં દાણો ઉડાડે? ક્યાંય જાણો નહીં. અને કાંધામાં ને ક્યાંય જીરું આવો પણ નહીં. રેડી જીરું કાંદામાં ન જાય, ડાકળીમાં ન ન જાય, જાય. લારીમાં જ જીરું આવે. લારી માલ આવે. બીજે ક્યાંય જીરું દાણો ન જાય. નહીં પડવા પણ નહીં જીરાનું જાણવું. મિત્રો આવી રીતનું ખેતરનું રિઝલ્ટ ખૂબ સારું છે અને વલ્લભ હતા પણ મારા મિત્ર એટલે મને ફોન કર્યો તમે આવો અને આપણે વિડીયો બનાવી. જીરું ખૂબ સારું એવું નીકળે છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક આપજો. આવું એક નિશાન આવશે વિડીયોની નીચે, ત્યાં ટચ કરી દીજો એટલે લાઈક મળી જાય તો અમને મોજ આવી જાય. ભાઈ અમને એમ થાય કે વિડીયો જોવાવાળાને પણ મોજ આવે. મોજ આવે. એટલા માટે લાઈક કરી દીજો અને હાઈફાઈ કરી દેજો. અને હવે વિડીયો પૂરો કરવી એ પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ, જય જવાન, જય કિસાન, જય કિસાન.